ના 58 જેટલા દેશોમાં આ કથા છે એમનું પ્રસારણ શિક્ષા ચેનલના માધ્યમથી થઈ રહ્યું છે. રામચંદ્ર ભગવાનની જય. કથાનો મંગલમય પાવનકારી ત્રીજો દિવસ. આજે આપણે સૌ પૂજ્ય સ્વામીજીના કથાના માધ્યમથી રામ જન્મોત્સવની ઉજવણી કરશું. ગઈકાલે સ્વામીજીએ ખૂબ જ હળવી શૈલીમાં, લોકભોગ્ય શૈલીમાં ખૂબ જ આપણને કથાનું સરસ રીતે રસપાન કરાવ્યું. ગઈકાલે આપણને ગુરુ મહિમા સમજાવ્યો કે આ સંસાર સાગરની અંદર જો ગુરુ ન હોય તો બધું સરખું હાલતું હોય ત્યાં સુધી તો વાંધો નહીં, પણ જ્યારે સંસારની અંદર તોફાનો ઉપડે ને ત્યારે ગુરુ છે એ આપણને કઈ રીતે બચાવે છે, આપણા જીવનમાં ગુરુનું શું મહત્વ છે એમની ખૂબ સરસ વાત કરી. સાથે સાથે કામદહન અને રતિવિલાપ એમની પણ સુંદર વાત કરી. અને શિવજીના વરઘોડાની અંદર પણ આપણને સ્વામીજી લઈ ગયા, શિવ વિવાહની સરસ મજાની વાત કરી. તો આજે રામ જન્મોત્સવ અને અન્ય કથાઓનું રસપાન આપણે સૌએ સ્વામીજીના મુખેથી કરવાનું છે. તો હું વિનંતી કરીશ પૂજ્ય પાદ શ્રી શ્રીજી સ્વામીને કે આવો આપ તમામ ભક્તજનોને આ રામકથાનું રસપાન કરાવો.